નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 6 માં આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે. તો એનું નામ છે વેગમાનનું સંરક્ષણ. આપણે ચેપ્ટર 5 ની અંદર આજનું આ છઠ્ઠું લેક્ચર છે. લેક્ચર 1 માં આપણે એરિસ્ટોટલનો નિયમ ભણ્યા. લેક્ચર 2 માં આપણે ગેલિલિયોનો ઝડપત્વનો નિયમ ભણ્યા. લેક્ચર 3 માં ન્યૂટનનો પહેલો નિયમ, લેક્ચર 4 માં ન્યૂટનનો બીજો નિયમ, લેક્ચર 5 માં ન્યૂટનનો ત્રીજો નિયમ અને આજે લેક્ચર 6 માં ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ પર આધારિત એક અગત્યનો આ ટોપિક એટલે કે વેગમાનનું સંરક્ષણ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશમાં એને કહીશું કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. તો આ વેગમાનનું સંરક્ષણ સમજવા આપણે બહુ જ એક જાણીતું ઉદાહરણ લઈ અને એને સમજીશું. બહુ અગત્યનો આ ટોપિક છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે આને સરસ રીતે આપણે સમજીશું અને તૈયાર કરીશું. તો સૌ પ્રથમ ધારી લો કે એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. ધારો કે આને સમજવા ગનમાંથી બુલેટ, હવે બુલેટ એટલે ગોળી. ધારો કે ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. બુલેટ છોડવામાં આવે એટલે બુલેટ આગળ જશે અને ગન એની વિરુદ્ધ દિશામાં પાછી જશે, જેને રિકોઇલ કહેવામાં આવે છે. ધારો કે બુલેટ ઉપર લાગતું બળ F હોય. જો બુલેટ પર આ ગન વડે લાગતું બળ સદિશ F હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ગન વડે બુલેટ પર આપણે અહીંયા બુલેટ પર ગન વડે, તો અહીંયા ગન પર બુલેટ વડે લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોવાથી આ પ્લસ F હોય તો અહીંયા માઇનસ F થશે. તો આવી રીતે બુલેટ પર પ્લસ F બળ અને ગન પર માઇનસ F બળ થશે. હવે આપણે એવું ધારી લઈએ કે અહીંયા વેગમાનનો સમયગાળો કે આ બુલેટ અને ગન એ જ્યારે બુલેટ છોડવામાં આવે ત્યારે જે સંપર્ક સમય છે એ માની લો કે ડેલ્ટા ટી છે. એટલે કે જો સંપર્ક સમય એટલે સમયગાળો ડેલ્ટા ટી હોય તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર વેગમાનમાં થતો ફેરફાર એટલે કે બુલેટના વેગમાનમાં, પહેલા આપણે બુલેટ લઈએ તો કે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર એ સદિશ F ગુણ્યા આ સમયગાળો ડેલ્ટા ટી થશે. અને ગનના વેગમાનમાં થતો ફેરફાર
એ -f ગુણ્યા ડેલ્ટા ટી થશે. એટલે કે વેગમાનનો ફેરફાર એ બળ ગુણ્યા સમય જેટલો હોય છે. કઈ રીતે? તો કે ન્યૂટનનો બીજો નિયમ કે સદિશ f બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t. તો ડેલ્ટા p એટલે શું થાય? f ગુણ્યા ડેલ્ટા t. એટલે કે f ગુણ્યા ડેલ્ટા t. હવે આ પ્રારંભમાં ગન અને બુલેટ જ્યારે ગોળી છોડવામાં ના આવે ત્યારે, એટલે ગોળી છોડ્યા પહેલા બંને સ્થિર હોય છે. એટલે કે પ્રારંભમાં બંને ગોળી અને ગન, એટલે કે બુલેટ અને ગન બંને સ્થિર સ્થિતિમાં હોવાથી બુલેટના વેગમાનમાં થતો ફેરફાર અને ગનના વેગમાનમાં ફેરફાર, એટલે કે બંનેના વેગમાનમાં થતો ફેરફાર, બંનેના વેગમાનમાં થતો ફેરફાર એ તેમના અંતિમ વેગમાન જેટલો થશે. વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન, પણ પ્રારંભિક શૂન્ય હોય સ્થિર સ્થિતિમાં આવવાથી, તો વેગમાનનો ફેરફાર કેટલો થાય? અંતિમ વેગમાન જેટલો. હવે આપણે અંતિમ વેગમાન ધારી લઈએ કે બુલેટ છૂટ્યા બાદ જો બુલેટનું અંતિમ વેગમાન એને pv વડે દર્શાવીએ, બુલેટનું અંતિમ વેગમાન જો pv વડે દર્શાવીએ કે મોમેન્ટમ ઓફ બુલેટ, બુલેટ એટલે ગોળી, મોમેન્ટમ એટલે વેગમાન, બુલેટનું વેગમાન, અંતિમ વેગમાન. તો બુલેટનું અંતિમ વેગમાન એ કેટલું થશે? તો બુલેટનું અંતિમ વેગમાન વેગમાનના ફેરફાર જેટલું, એટલે f ડેલ્ટા t થશે. એટલે લખીશું f સદિશ ઇન્ટુ ડેલ્ટા t. આવી રીતે ગનનું અંતિમ વેગમાન એને pg વડે દર્શાવીશું, મોમેન્ટમ ઓફ ગન, ગનનો g, તો એ -f ડેલ્ટા t થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ માઇનસ ને જો ડાબી બાજુ લઈ જઈએ તો આ પ્લસ થાય અને જમણી બાજુ સરખી થઈ જાય. હવે જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ શું થાય? સમાન. અને જો તે બંનેને સરખાવવામાં આવે કે જમણી બાજુ સરખી તો આની ડાબી બાજુ પણ સરખી, માટે મોમેન્ટમ ઓફ બુલેટ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમ ઓફ ગન. એટલે કે બુલેટનું અંતિમ વેગમાન એ ગનના અંતિમ વેગમાન જેટલું અને વિરુદ્ધ દિશામાં હશે. આનો અર્થ આવો થાય. માટે બુલેટનું વેગમાન અને ગનના વેગમાનનો સરવાળો અને ડાબી બાજુ લઈ જતા જમણી બાજુ શૂન્ય થશે. એટલે કે આનો અર્થ એવો થાય કે ગોળી એટલે કે બુલેટ અને ગનથી બનતા તંત્રમાં કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આનો અર્થ એવો થાય કે બુલેટ અને પ્લસ ગન એનાથી જે તંત્ર બને, થી બનતા તંત્રમાં કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વેગમાનનું સંરક્ષણ સમજાવી શકીએ. તો આ બહુ જાણીતું ઉદાહરણ છે કે ગનમાંથી બુલેટ છોડવામાં આવે તો બુલેટ વત્તા ગનથી બનતા તંત્રમાં કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આપણે અહીંયા ન્યૂટનનો પહેલા ત્રીજો નિયમ વાપર્યો અને બંને બળો સરખા કર્યા, પ્લસ f અને માઇનસ f, એટલે ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો. ત્યારબાદ
ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કર્યો અને આ બંનેને આપણે શું કર્યું? સરખા સાબિત કર્યા. એટલે કે આ બંનેને સરખા, અને આ રીતે બંનેને સરખાવી અને પછી બંનેનો સરવાળો કરી અને આ રીતે કુલ વેગમાનનું સંરક્ષણ થાય એવું આપણે સમજાવ્યું. તો આવી રીતે વેગમાનનું સંરક્ષણ થાય છે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે કોઈ અલગ કરેલું તંત્ર હોય. હવે અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો કે અલગ કરેલું તંત્ર એમાં ધારો કે કોઈ તંત્ર અલગ કરેલું છે, એટલે કે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેને અલગ કરેલું તંત્ર કહેવાય. એટલે તંત્ર પર જો કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તો એને અલગ કરેલું તંત્ર કહેવાય. માની લો કે કોઈ કણોનું બનેલું તંત્ર છે, એમાં કણોની ઘણી બધી જોડ હોય છે, તો એના પર જો કોઈ બાહ્ય બળ ન લાગે તો એને અલગ કરેલું તંત્ર કહેવાય. હવે આ અલગ કરેલા તંત્રમાં કણોની જે જોડ હોય છે, ઘણા બધા કણોનું બનેલું હોય, એમાં કણોની જે જોડ હોય છે તેમાં પરસ્પર જે બળો લાગતા હોય છે એના કારણે તેમના વેગમાનોમાં ફેરફાર થતો હોય છે. પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમના જે વ્યક્તિગત વેગમાનોમાં જે ફેરફાર થતો હોય છે કણોના, એ ફેરફારો એકબીજાને નાબૂદ કરે છે અને છેલ્લે એનું જે કુલ વેગમાન છે એ અચળ રહે છે. તો એવી રીતે તેમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. તો અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ એટલે કે વેગમાન અચળ રહે છે. તો સંરક્ષણનો અર્થ થાય છે સમય સાથે કોઈ રાશિનું ન બદલાવ, વેગમાન સમય સાથે ન બદલાય તો એને કહેવાય વેગમાનનું સંરક્ષણ. તો આવી રીતે અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. જો એને આપણે શબ્દો દ્વારા લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે આંતરક્રિયા કરતા વેગમાન સંરક્ષણનો નિયમ આ રીતે લખીશું પરીક્ષાની અંદર કે વેગમાન સંરક્ષણનો નિયમ એના શબ્દો કે આંતરક્રિયા કરતા કણોના તંત્રમાં આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં, આપણે અલગ કરેલો શબ્દ અહીંયા અગત્યનો છે, અલગ કરેલા તંત્રમાં અથવા અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આને પણ વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ જ આપણે કહી શકીએ. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં કુલ વેગમાન અચળ રહે છે. આને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણના નિયમનું આ જાણીતું ઉદાહરણ હતું. હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ સમજાવતું એક ઉદાહરણ લઈએ અને એના દ્વારા સંરક્ષણનો નિયમ સમજીએ. તો હવે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ સમજાવતું ઉદાહરણ. તમને ખ્યાલ હશે કે સંઘાત એટલે શું? જો ન ખ્યાલ હોય તો આપણે એને અત્યારે સમજીશું કે સંઘાત એટલે અથડામણ. બે પદાર્થો વચ્ચેની અથડામણને સંઘાત કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ કોલિઝન. તો વિદ્યાર્થી મિત્રો આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ સમજાવતું ઉદાહરણ. આને આપણે અત્યારે સમજીશું. ધારો કે બે પદાર્થો A અને B એવા બે પદાર્થો ધારી લઈએ કે ધારો કે બે પદાર્થો A અને B એકબીજા સાથે સંઘાત અનુભવે છે. એકબીજા સાથે સંઘાત. વિદ્યાર્થી મિત્રો
સંઘાતનો અર્થ થાય છે અથડામણ. હવે વેગમાન આપણે ધારી લઈએ કે અથડામણ પહેલા, સંઘાત પહેલા એ પદાર્થનું વેગમાન Pa અને B પદાર્થનું વેગમાન Pb છે. એટલે કે પદાર્થ A અને B ના પ્રારંભિક વેગમાન Pa અને Pb છે. અને સંઘાત બાદ, આ સંઘાત પહેલાની વાત થઈ, હવે સંઘાત બાદ પદાર્થ A અને B ના અંતિમ વેગમાન, પદાર્થ A અને B ના અંતિમ વેગમાન Pa' અને Pb'. અને આપણે હવે આગળ વધીએ કે હમણાં આગળના લેક્ચરમાં એટલે આગળના ટોપિકમાં આપણે વાત કરી, આગળના થિયરીમાં, કે આ વેગમાન પરથી જો આપણે ન્યૂટનના બીજા નિયમની વાત કરીએ કે ન્યૂટનના બીજા નિયમ અનુસાર, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એ પદાર્થના વેગમાનમાં ફેરફાર શું થાય? એ પદાર્થના વેગમાનમાં ફેરફાર તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર બળ ગુણ્યા સંપર્ક સમયગાળો. ધારો કે આ બંને વચ્ચેનો જે સમયગાળો છે અથડામણનો એ ડેલ્ટા ટી સમય માટે બંને પદાર્થો અથડાઈને પછી છૂટા પડે. તો આ બળ અને આ સમય, પણ આ એ પદાર્થના વેગમાનમાં ફેરફાર છે. એટલે અહીંયા એ પદાર્થ પર બળ લેવાનું, પણ કોના વડે લાગશે? બી પદાર્થ વડે. એટલે FAB આવી રીતે AB લખીશું. ફક્ત A નહીં, B વડે A પર બળ લાગે. એટલે A અને B બંને, પણ પહેલા A કેમ? A પર, અને કોણ કેમ પાછળ? B વડે. જેના પર લાગે આગળ આવે, જેના વડે લાગે પાછળ આવે. એટલે A પર B વડે. એવી રીતે B પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એટલે સદિશ FBA ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે કે B પર A વડે બળ અને ઇન્ટુ ડેલ્ટા ટી. પણ અહીંયા નિશાની માઇનસ આવશે. કેમ? કારણ કે આની વિરુદ્ધ દિશામાં હોય છે આ, એટલે અહીંયા માઇનસ આપણે લખીશું. તો આને કહીશું કે સમીકરણ બીજું, કે હવે આ વેગમાનનો જે ફેરફાર છે એને આપણે આ સંજ્ઞાઓ દ્વારા લખવો હોય તો અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક. ફિઝિક્સની અંદર જ્યારે ફેરફારની વાત આવે ત્યારે અંતિમ ઓછા જ પ્રારંભિક કરવાનું, પ્રારંભિક ઓછા અંતિમ નહીં. આપણે એવું માનવાનું કે પ્રારંભિક કરતાં અંતિમ મોટું છે, એટલે અંતિમમાંથી જ પ્રારંભિક બાદ થાય, છેલ્લામાંથી આગળનું બાદ થાય. એવી રીતે અહીંયા અંતિમ Pa' છે એનું વેગમાન અને પ્રારંભિક Pa છે એ પદાર્થનું, એટલે આવું લખીશું સદિશ Pa' ઓછા Pa. એવી રીતે B વેગમાનમાં ફેરફાર એટલે અંતિમ વેગમાન Pb' માઇનસ પ્રારંભિક વેગમાન P. તો આવી રીતે વેગમાનનો ફેરફાર આપણને મળે. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર, આ બીજા નિયમની વાત કરી, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર, હવે આપણે ત્રીજો નિયમ, બીજો પતી ગયો છે. ત્રીજા નિયમ અનુસાર કે આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે A પર B વડે લાગતું બળ એ B પર A વડે લાગતા બળ જેટલું હોય છે. એટલે એને આ રીતે લખાય કે સદિશ FAB બરાબર માઇનસ સદિશ FBA. હવે સમીકરણ 1 અને 2 પરથી જો આ બંને કિંમતો આ સૂત્રમાં લખીએ, એટલે કે ધારો કે આ બંને સરખા હોય તો આ બંને સરખા, પણ અહીં ડેલ્ટા ટી છે, અહીં ડેલ્ટા ટી નથી, તો માની લો કે ડેલ્ટા ટી વડે ગુણી નાખીએ બંને બાજુ. એટલે કે આવી રીતે FAB ગુણ્યા ડેલ્ટા ટી બરાબર માઇનસ FBA ગુણ્યા ડેલ્ટા ટી. તો આ શું થઈ ગયો? વેગમાનનો ફેરફાર એ
સમાન અને વિરુદ્ધ દિશામાં. બળ સમાન અને વિરુદ્ધ દિશામાં, તો વેગમાનનો ફેરફાર સમાન અને વિરુદ્ધ દિશામાં. હવે આ F A B ડેલ્ટા T ને શું કહેવાય? PA ડેશ ઓછા PA. એટલે હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી એટલે કે આ સંબંધ ઉપરથી આપણે એવું લખી શકીએ કે આના બદલે સદિશ PA ડેશ માઈનસ PB ડેશ PA ડેશ ઓછા PA ડેશ ઓછા PA ઇઝ ઇક્વલ ટુ માઈનસ, અહીંયા માઈનસ છે એટલે કે આ બે ટૂંકમાં આ બે સરખા છે. હવે અહીંયા આગળ માઈનસ નિશાની છે અને અહીંયા બી પદાર્થના વેગમાનમાં ફેરફાર, તો અહીંયા આપણે માઈનસ નિશાની છે એટલે અહીંયા લખીશું કે માઈનસ PB ડેશ ઓછા PB. અહીંયા નિશાની આપણે માઈનસ પહેલા નહીં લખીએ કેમ કે ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે અહીંયા વાપરતા નથી, અહીંયા વાપરીશું એટલે અહીં માઈનસ લખીશું, અહીંયા માઈનસ કેન્સલ કરીશું. હવે આ માઈનસ નિશાની દૂર કરવામાં આવે તો PA ડેશ ઓછા PA બરાબર માઈનસ PB ડેશ અને પ્લસ PB ડેશ અને અહીંયા સદિશ નિશાની. હવે ડેશ વાળા પદ એક બાજુ એટલે કે ધારો કે અંતિમ વેગમાન A નું વત્તા અંતિમ વેગમાન B નું એટલે કે PA ડેશ વત્તા PB ડેશ. તો આ બંને ડેશ વગરના જમણી બાજુ રાખીએ તો PA વત્તા PB આવું પદ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા PB ડેશ ઓછા PB હતું એટલે અહીંયા PB ડેશ ડાબી બાજુ આવશે અને PA જમણી બાજુ જશે. તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આને કહેવાય કે કુલ અંતિમ વેગમાન. આ બેના સરવાળાને કહેવાય A અને B નું કુલ અંતિમ વેગમાન. આને કહેવાય કુલ પ્રારંભિક વેગમાન A અને B પદાર્થો. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે અલગ કરેલા તંત્રમાં કુલ અંતિમ વેગમાન અને કુલ પ્રારંભિક વેગમાન એ સમાન હોય છે એટલે કે અચળ રહે છે. એટલે આના પરથી આપણે વિધાન લખીશું કે અલગ કરેલા તંત્રમાં એટલે કે જ્યારે A અને B એકબીજા જોડે સંઘાત અનુભવે છે ત્યારે કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલે એને કહેવાય અલગ કરેલા તંત્રમાં. હવે આનો સાર કે અલગ કરેલા તંત્રમાં કુલ અંતિમ વેગમાન એ કુલ અંતિમ વેગમાન એ કુલ અંતિમ વેગમાન એ કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. અથવા તો અલગ કરેલા તંત્રમાં કુલ અંતિમ વેગમાન અને કુલ પ્રારંભિક વેગમાન એ સમાન હોય છે એટલે કે અચળ હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણ નિયમનો ઉપયોગ કરતું આ એક ઉદાહરણ છે. તો એ સંઘાતનું ઉદાહરણ છે. તો આવી રીતે આપણે સંઘાત દ્વારા વેગમાનનું સંરક્ષણ થાય છે એવું કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો સંઘાત બે પ્રકારના હોય, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. તો જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો જેવી રીતે અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે અંતિમ વેગમાન બરાબર કુલ પ્રારંભિક વેગમાન, તો એવી રીતે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો એમાં કુલ અંતિમ ગતિ ઊર્જા એ કુલ પ્રારંભિક ગતિ ઊર્જા જેટલી હોય છે એટલે કે બંને સમાન હોય છે. એવી રીતે વેગમાનનું સંરક્ષણ થાય એવી રીતે ગતિ ઊર્જાનું એમાં સંરક્ષણ થાય છે. ગતિ ઊર્જા એટલે હાફ mv² અને વેગમાન એટલે p એટલે કે દળ ગુણ્યા વેગ m × v. તો આવી રીતે અને અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એમાં કુલ અંતિમ ગતિ ઊર્જા એ
કુલ પ્રારંભિક ગતિ ઉર્જા જેટલી હોતી નથી, પણ કંઈક ઓછી હોય છે. પ્રારંભિક કરતા અંતિમ ગતિ ઉર્જા કંઈક ઓછી હોય છે. તો એવી રીતે તમે એના વિશે ડીપમાં પછી ભણશો. અત્યારે આપણે આટલું યાદ રાખીશું. તો આજના લેક્ચરમાં આપણે વેગમાનનું સંરક્ષણ ભણ્યા અને એને સમજવા આપણે એક બુલેટ અને ગનનું ઉદાહરણ લીધું અને ત્યારબાદ આ સંઘાતનું ઉદાહરણ. તો આવા બે ઉદાહરણ દ્વારા વેગમાનનું સંરક્ષણ આપણે પરીક્ષાની અંદર જો પૂછાય તો સમજાવી શકીએ. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એટલે આને ખાસ 2 વખત અથવા વધુ 3 વખત લખીને એને તૈયાર કરીશું. તો આને તમે સારી રીતે પરીક્ષામાં લખી શકશો. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરવું. જય સ્વામિનારાયણ.